રાજકોટ વાસીઓને હવે મળશે એક નવું નજરાણું, જેના દ્રશ્યો મારી પાછળના જોઈ શકો છો। લાયન સફારી પાર્ક રાજકોટમાં ખુલ્લું મૂકવામાં થોડાક સમયો બાદ મૂકવામાં આવી રહેશે। ત્યારબાદ જે અત્યારે દ્રશ્યો જે છે જોઈ શકો છો કે હરણનું ચિત્ર છે તે મૂકવામાં આવ્યું છે, ક્યાંક ને ક્યાંક મંકીનું ચિત્ર પણ છે, અને ક્યાંક તો ઉપર જે છે ગેટની ઉપર જે છે સિંહ પરિવાર સ્ટેચ્યુ પણ મૂકવામાં આવી રહ્યું છે, ક્યાંક મોરના ચિત્રો પણ છે, અને ક્યાંક છે મગર પણ બેસાડવામાં આવી છે। ગીર જવાનો મોકો નહીં મળે, કારણ કે હવે રાજકોટમાં જ પણ સિંહ દર્શન અવેલેબલ થઈ શકશે। અને તેના દ્રશ્યો જે છે તમે મારી પાછળના જોઈ શકો છો। અત્યારે ગેટ પણ તૈયાર થઈ ગયો છે, ફેન્સિંગ પણ લાગી ચૂકી છે, અને હવે રાજકોટ વાસીઓને કોઈ પણ જગ્યાએ બહાર સિંહ દર્શન કરવા માટે જવું પડશે નહીં, કારણ કે રાજકોટમાં જ હવે લાયન સફારી પાર્ક થોડા દિવસોમાં ખુલ્લું મૂકવામાં આવશે। આવા અલગ ગેટ બીજે પણ જોવા મળશે। એન્ટ્રી ને એક્ઝિટ ગેટ માં પણ બે પણ સિંહ દર્શનના આવા અલગ ચિત્રો પણ મૂકવામાં આવ્યા છે। અને રાજકોટ વાસીઓ માટે એક અગત્યની વાત છે કે સિંહ દર્શન જે લોકો જોવા જઈ રહ્યા હતા ત્યારબાદ હવે રાજકોટમાં જોવા મળશે। કેમેરામેન ગૌતમ લશ્કરી સાથે હું મિત ભટ્ટી, ચાંદની ન્યૂઝ, રાજકોટ।